રામ રામ ખેડૂત મિત્રો, હું રાજેશ મંડલિયા અને અમારી કિસાન પુત્ર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે શેફાલી ગોલ્ડ તુવેર છે અને છેલ્લું પાણી ચાલુ છે મિત્રો. ને તમે જોઈ શકો છો કે અત્યારે એટલો પાક આવેલો છે કે પડી ગઈ છે નીચે. અને જે ખેડૂત મિત્રોને જો ઓછું પાણી હોય તો આ જાત પસંદ કરી શકો છો અને વહેલી પાકતી જાત છે. અને આ છેલ્લું પાણી આપણે ચાલુ છે અને લગભગ પાક માથે છે. અને એનો ફાલ પણ તમને બતાવું મિત્રો, તમે જોઈ શકો છો શેફાલી ગોલ્ડ. અને એના સામુ મિત્રો જો આપણે આ હાવસ પણ વાવેલી છે આપણે બીજા ખેતરમાં, એ પણ બતાવું તમને. એ થોડીક લાંબા ગાળાની જાત છે મિત્રો અને આ છે થોડીક ટૂંકા ગાળાની અને વહેલી પાકતી જાત. અને આમાં પણ ફ્લાવરિંગ તો મિત્રો સારું જ બેસે છે, તમે જોઈ શકો છો. પણ જે ખેડૂત મિત્રોને ઓછું પાણી હોય કે શિયાળામાં 2-4 પાણી નીકળતા હોય મિત્રો, તો આ જાત મિત્રો તમને અનુકૂળ આવે અને વહેલી પાકતી જાત છે. તમે ફ્લાવરિંગ જોઈ શકો છો. આમાં પણ સિંગોની જોરદાર છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો. અને બીજી તમને આપણે બતાવું, હાવજ બતાવું મિત્રો. તો આ મિત્રો આપણે હાવજ છે, ગીર સાવજ, જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત છે. અને આ મોડી પાકતી જાત છે. હજી આ 1 મહિનો દિવસ ઊભે અને 3-4 પાણીની જરૂર પડશે મિત્રો. આમાં હજી સિંગોની શરૂઆત થઈ ગઈ છે, જોઈ શકો છો. પણ મિત્રો ગ્રોથ આ તુવેરનો થાય GJP1, જે ગીર સાવજના નામે ઓળખાય છે. જે પાણીની ફૂલ સગવડ હોય પિયતની, એ લોકો આ જાત વાવી શકે. ઊંચાઈ પણ એટલી જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. ગીર સાવજ અને સિંગોની શરૂઆત થઈ છે હવે આમાં. અને ફ્લાવરિંગમાં પણ મિત્રો આ તુવેરમાં તો કાંઈ ના ઘટે. તો અમારો જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.